أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. صدق الله العظيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد السلام عليكم ورحمة الله وبركاته. આપણે જંગે ખંદકની વાત ચાલતી હતી તો જાબીર રદિયલ્લાહુ તઆલા અન્હુના બે બેટોને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલ્લાહના હુકમથી પાછા જીવતા કર્યા એટલા સુધી આપણે વાત પૂરી કરી હતી. તો એના બાદ આગળ બાવો લખે છે કે આગળ શું થાય છે જંગે ખંદકના અંદર. देखो यहूदी का टोला बनी कुरैश नामा वे रहता था मदीने के फिरते ठामा सो अपने नबी सु मेल ओनू ने किया था सो कोल नामा अनु का सही करने लिया था कि दुश्मन तुम्हारे सु हम मळे रे नहा हो तुम्हारे रहवे हम गाम के महा. देखो गया रे लश्कर जे काफरो केरा वही अक्टबरू में श्रद्धा હતા અનેરા કે આજે એક યહૂદીઓનું ટોળું હતું બની કુરેશ નામનું. એ મદીનાના આજુબાજુમાં રહેતું હતું. આપણી ખાઈ ખોદવા માટે આ ટોળાના પાસેથી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હસવાન ફાવડાન કોદાળી ને બધું ઈઓના પાસેથી લાયા હતા. તો આ લોકોને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મદીનાના આસપાસ રહેવાના માટે ઈઓને ઇજાજત આલી હતી. ઈઓને એક કોલનામું કર્યું હતું, એક કરાર કર્યો હતો. આ યહૂદીઓને હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરાર એવો કર્યો હતો કે તમે અમને તમારી આ જમીનના આજુબાજુમાં રહેવા દો, અમે તમને હર રીતના મદદ કરશું. તમારા અમે કોઈ દુશ્મન જંગ કરવા આવશે તો અમે તમારા લશ્કરમાં સામેલ થઈને અને એનો અમે અમે જંગ કરશું. આવી બધી ઘણી બધી શરતો હતી. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એ શરતના આધીન એ લોકોને રહેવાની ઇજાજત આલી હતી. તો આ લોકો પછી એક દિવસ એવો આવ્યો કે જે કાફીરોનું લશ્કર જે મક્કાથી જંગ કરવા માટે નીકળ્યું હતું એના અંદર એ લશ્કરના અંદર એક સરદાર હતો જેનું નામ અખ્તબ હતું. તો એને જોયું કે બની કુરેશનો કબીલો જે છે એ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથી છે, ઈઓના તરફી છે. તો એને મકરો ફરેબ કરવા માટે એક યોજના બનાવી અને दगारे मकर कर वे कुम रे फिराया जे बनी कुरैश के नाम सु बताया बनी कुरैश का टोला तब गया रे फिर कर तो काफरू फिराए कान बातों सु भर तब कोल बान नबी सु फिर उधर रे गए तो काफरू के माजा काफिर रे रहे. ये मुमनों को खबर सही आव ने पहुंचाई तब दिल की चिंता दिल मुमनों के आई. तब फिकर तो होड़ी लश्कर रे सारे तब मुनाफिक डर डर होने रे कनारे. હવે આ લોકો જે હતા બની કુરેશના કબીલાવાળા ઈઓને ભડકાવવા માટે, ઈઓને ગુમરાહ કરવા માટે આ જે અખ્તબ નામનો જે કાફીર હતો એ ઈઓના પાસે જાય છે. એ બની કુરેશનો જે કબીલો હતો એ કબીલાના અંદર જાય છે. એ કબીલાના અંદર જઈને ઈઓના મેન માણસોને એને કોણ ભંભેરે છે કે તમે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઓહે છો તો ઈઓના પાસે તો શું છે કે એ તો ખોટી ખોટી મોટી મોટી વાતો કરે છે માઝલ્લા કે ફલાણો દેશ અમારા ફતેહ થાય ને ફલાણો દેશ અલ્લાહ અમને અમારા હેઠળ હાલશે ને ફલાણી જગ્યા અમને મળી જાય. એના પાસે તો મતલબ કોઈ હથિયારે નથી કે એટલું મોટું લશ્કરે નથી. આવી રીતના ઉશ્કેરણીજનક વાતો કરી એ લોકોને ભડકાયા, બહેકાયા એ લોકોને કે તમે ઈઓના સાથ મત આલો અને હોમે તો મોટું બધું લશ્કર છે જે મક્કાથી આવ્યું છે અને ઈઓના હોય બીજો ઘણો લશ્કર આવ્યો છે. તો આ લોકો બની કુરેશના લોકો હતા
એ ઓની વાત ઓભળી અને બધો આખો કબીલો ફરી ગયો. આટલી વાર અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથમું હતો, ભલે હતા યહૂદી પણ એને કરાર કર્યા હતા, તો આ લોકો ફરી ગયા. તો જાણે આ વાતની ખબર હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પડી અને સહાબાઈ કિરામ રઝિયલ્લાહુ તઆલા પડી, તો બાવો લખે છે કે એના દિલના અંદર ચિંતા થઈ. સીધી વાત છે કે આપણું લશ્કર હોય 1000-2000 નું અને એમાંથી 1000 ફરી જાય તો અડધું અડધ ઓછું થઈ જાય. તો મુમનોના અંદર આ ચિંતા આવી. સાહાબાઈ કિરામ રઝિયલ્લાહુ તઆલા અન્હોને બી ખૂબ ચિંતા થતા મળી કે હવે આપણે તો એક તો મોડ લશ્કર ભેગું કર્યું અને હોમે તો આખો દુશ્મનોનો દરિયો ભરેલો છે. खैर પછી આગળ બાવો લખે છે તો ફિકર તો હોડી લશ્કર રે સારે તબ મુનાફિक डर डर होने रे किनारे इतने फौजा फौजा लश्कर आई गनीम हो केरी वो दिखाने लागी जागो जागो रे सवेरी. તો આ લોકોને ચિંતા થઈ. એના બાદ આ મુકુરજી હતા ઇસ્લામના લશ્કરના અંદર રહેવા વાળા, એના અંદરથી બાવો લખે છે કે અમુક લોકો ધીરે 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 આ પેલોની વાતમાં આવી અને કિનારો કરવા મળ્યા કે મારું વાત સાચી છે કે અમુક વાર તો ઓછા માણસો છે, તો આપણે હવે જીવની ફિકર થવા મળી કોઈ બી નહીં હોય એ વખત. તો એ લોકોએ કિનારો કર્યો અને મંજર એવો થયો કે એક બાજુથી ફોજો આવવા મળી દુશ્મનોની અને આ બાજુ તો બહુ ઓછી સંખ્યાના અંદર ઇસ્લામના લશ્કર વાળા હતા. तब मालिक बिन औफ बनी सद कहिए અને गतफान फजारा सब काफिरे लइए था उगमना मदीने के सामने डूंगर केला था ये तो उधर थी आए थी काफिर की जाता बनी कनाना के रस्ते डूंगर थी आए અને बहुत लश्कर थे साथ में लाए. હવે બાવો આગળ લખે છે કે માલિક બિન ઔફ બની સદ અને ગતફાન ફજારા આ સરદારોના નોમ છે કે આ કાફિર જે હતા એ બની કનાનાના રસ્તેથી ઉગમણી દિશાથી મદીના શહેરના પાસે ઉગમણી દિશાથી એક ડુંગર હતો, પહાડ હતો, એ રસ્તે થઈ બની કનાનાનો રસ્તો કહેવાય. એ રસ્તે થઈ અને બહુ મોટી તાદાદના અંદર લશ્કર લઈને આવ્યા. ઇસ્લામના લશ્કર વાળા જોઈ રહ્યા હતા કે ઘણી મોટી તાદાદના અંદર આ ડુંગર તરફથી આ દુશ્મનો આવી રહ્યા છે. जब फौजा दर फौजा ऐसी रे दिखाई तब मुनाफिक जीव की बात याद रे आई औख्या फिर गईया ओनु डर के लीते ने सत पते जीव काज बात मन मोहे दीते. देखो माकिब बिन कौसर था जिसका नामा बेखबर ऐसा बोला ओस ठामा अरे सादिक अकीदे के रहे खुशहाला याद किया इतना ओनु ओसी हाला. હવે આ જે ડુંગર હતો મદીના શહેરના અંદર ઉગમણી દિશામાં, એ દિશામાંથી આ મોટું લશ્કર આવ્યું, ફોજો ઉપર ફોજો આવી. તો અમે ઇસ્લામના લશ્કરના અંદર એવા બી માણસો હતા કે બાવો લખે છે કે એનો હોશ ઉડી ગયા આ લશ્કરને જોઈને. ઓહો આ તો કેટલી મોટી તાદાદના અંદર લશ્કર આવ્યું છે, આપણી ખેર નથી. તો બાવો લખે છે કે તબ મુનાફિક જીવ કી બાત યાદ રહી આવી. તો આવા જે ડગમગુ લોકો હતા એ મુનાફિક હતા, એઓના જીવની પરવા થવા મળી કે આપણે તો અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વહે રહો તો મારે જાઓ, અમે તો તાદાદ કેટલી મોટી છે, જીવનો ફિકર થવા મળી એઓને. તો એ લોકોએ કિનારો કરી લીધો, પેલોના તરફી જતા રહ્યા. અને જે સાચા ઈમાન વાળા હતા સહાબાએ કિરામ રઝિયલ્લાહુ તઆલા અન્હુ, એ લોકો દિલના અંદર એમ વિચાર કર્યો કે આખરે આજ ના તો કાલે મરવાનું તો છે જ, તો આપણે હક રાહ ઉપર રહીને શું કરવા ના અલ્લાહની રાહમાં શહીદ થઈએ એમ વિચારીને આ લોકો અડગ મનથી રહ્યા, એનો ઈમાન બચાયો. એના બાદ આગળ બાવો લખે છે એક માકેબ બિન કૌસર નામનો એક મુનાફિક હતો આ લશ્કરના અંદર. ચિયા લશ્કર હું ઇસ્લામના લશ્કરના અંદર હતો પેલા, પણ જાણે એને ટોળું જોયું કે આ તો કેટલું મોટું ટોળું આવ્યું છે, તો હવે આપણે ખેલ બગડશે હોય. તો અને પછી એક ખરાબ વિચાર કર્યો અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના લશ્કરને ગુમરાહ કરવા માટે. એને એનું મુનાફિકપણું તમામ લોકોના ઓમે વચાડ્યું. ઓને શું કર્યું ભાવ આગળ લખે છે कहीं माके बिन कौसर ने तब ऐसी रे बाती जो बेखबर कहवे मुनाफिक जाती
जब घर घर काफिर चल चल रहे आए यानी टोले टोले बहुत रहे दिखाए, ले नाम नबी का कहिया वायदा है करते, बहुत मुल्लक लेने की चिंता मने करते कि किसरा के खजाने ने गंज रे किसरा का सो रब तो देवेगा ये कहते रे सवेरा। अब हमू जीवना ना ही नजर आता कि काफिरों का लश्कर बहुत रे देखा था। अब जीवने की हमू को आस रे नहा तो क्यों हम पहुंचेंगे और मुल्क के महा, पीछे वायदा जे हम उसको एक है रे कीता सो रसूल ने रब ने बता कर दीता। सो फरेब ने मकर बना कुछ अवर रे नहा है तमु कुछ रे उस वायदे के महा। आ मुनाफिक જેનું નામ માકેબ બિન કૌસર હતું, એને બીજા બી જે માણસો હતા ઇસ્લામના લશ્કરના અંદર ઈઓના કને જઈને અને અમુક કાફીરોના પાયે જઈને ઈઓના ઘરોના અંદર જઈને અને ઊંધી ઊંધી વાતો કરી કે તમે લોકો તમારી મતી મારી જી છે કે તમે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથી છો, ઈઓનો સાથ આલો છો। આ હોમે લશ્કર જુઓ કેટલી તાદાદનું લશ્કર આવ્યું છે અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો આપણને ખાલી સપનો બતાડે છે કે ફલાણો કિસરાનો ખજાનો આપણને મળી જાય, એને જે માલ મત્તા છે એ બી અલ્લાહ આપણા હવાલે કરશે। આવો આવો મોટો ખ્વાબ જુઓ છે અને એઓના પાસે લડવા માટે હથિયારે નથી। આવો ઊંધો ઊંધો એને વસવસાવો આ લોકોના અંદરનો છે અને એને કીધું કે ઈઓને આપણા હાથી જે વાયદા કર્યા છે એના અંદર જૂઠ સિવાય કોઈ નથી। માઝલ્લા અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાતોને આ દુશ્મને શું કીધું કે જૂઠ સિવાય કોઈ નથી। માઝલ્લા એમ કરી કરી લોકોને ગુમરાહ કર્યા, એટલે આતા એવું થઈએ ઓછા થયા। અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાસે રહીને ઓહે રહીને અને જંગ કરવા વાળા હતા એ બી અમુક ઓછા થઈ ગયા કે આ દુશ્મનને કોમ એવું કર્યું, લોકોને કોણ ભંભેર્યા। देखो मुनाफिक ऐसी तब कही रे बाती सो माकेब बिन कौसर केरी रे जाती, जो दुनी के रे काज में ईमान था लाया तो सोच बोलने का उन्हें वैसा रे बनाया। तो रब केरा हुक्म उस बाप माए आया सो मुनाफिक करने है ओस रे बताया। बाव लखस क्या वो मुनाफिकों बात अल्लाह तालाए कुरान में नाजिल करी आ वखत કે આ મુનાફિકને કેવું કોમ કર્યું। બાવો લખે છે કે એના અંદર ઈમાન નતું અને એના દિલના અંદર દુનિયા ભરેલી હતી, તો દુનિયાની લાલચના અંદર આવી એમના પોતે તો ગુમરાહ થયો અને બીજા લોકોને બી ગુમરાહ કર્યા। જે सादिक ईमानियों इतना चाहा कि दुनिया का जीवना बहुत काम रहना आया कि जीव जीव आखिर मरना सही ऐसा तो बात सच कर ली। पण ऐसा कुछ होवे रब ईमान शू मारे અને આખેરત રાહ નેક હમારી સવારે। જે ફરવાના હતા એ લોકો ફરી ગયા ઓની વાતોના અંદર આવીને, આ મુનાફિકની વાતોના અંદર આવીને ફરી ગયા। પણ બાવો લખે છે કે જે સાદિક ઈમાન વાળા હતા, સાચા ઈમાન વાળા સહાબાઈ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુ હતા, એ લોકો ઓની વાત જરાય કોણ ઉપર ના લીધી અને ઈઓને દિલના અંદર ઉલટાનું એ વિચાર્યું કે હવે આ દુનિયાના અંદર અલ્લાહ તાલા આપણને જે જિંદગી આલી છે એ ચંદ એક દરિયાના અંદરથી થોડા ટીપો લો ને એટલી સમજી લો, બાકી આખિરતની જિંદગી તો ઘણી લોબી છે। તો ઓમે મરવાનું છે, ઓમે મરવાનું છે, આજ ના તો કાલ આપણો જીવ તો અલ્લાહની રાહમાં જવાનો જ છે। તો બસ આપણે ઈમાનના હાથી રહીને હક રાહ ઉપર રહીને મરીએ તો એનાથી બહેતર શું છે। ઓમે જિંદગીના એક ટાઈમ અંત છે જ ઇન્સાનનો, તો પછી આપણે જિંદગી એવી ગુજારીને જઈએ કે આપણે કાલ કયામતના દાડે પછતાવાનો દાડો ના આવે। પણ ऐसा कुछ होवे रब ईमान शू मारे અને આખિરત રાહ નેક હમારી સવારે। અને જો આવી હાલતમાં અગર મરશો, અમે અગર ઇસ્લામના માટે મરશો, શહીદ થાઓ, અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઓહે રહી ઈઓના કદમોના અંદર અમારું તન ફના કરાવશો તો કાલ રોજે મહેશરના દાડે અલ્લાહ તાલા અમને ઈમાન વાળાના હાથી ઉભા કરશે અને અમારી આખિરત અલ્લાહ બહુ હારી કરશે। આવું આ ઈમાન વાળા જે હતા સહાબાઈ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુ ઈઓને વિચાર્યું। તો ભલા એ મરના હોશથી પહેલા કે ઈમાનમાં ખતરા આવે એ વહેલા। देखो मुमनू ने साचे तब ओसरे जाना तो दीन मोही वास्ताना दुनी कथा आना। અને તો દેખ દેખ બેરી એ હુએ રે ખુશાલા ને બોંધ બોંધ કમર કયા ઓ સાલા। બાવો લખે છે કે જે ઈમાન વાળા હતા ઈઓને તો આવું નેક વિચાર્યું અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સાથ છોડ્યો ના।
ઓય ગજવાતની વાતના અંદર પીર મશાયખ બહુ આગળ બી વાત કરી ઘણી કે આ બયોન જે છે એ સમજવા લાયક બયોન છે કે તમે અગર ઓના અંદરથી આખી ભેદ જે વાતનો ભેદ સમજશો તો તમારી જિંદગી બહુ સારી રીતે બસર થાય કે અમે આજના તો કાલે દુનિયાથી આપણે જાતું તો રહેવાનું છે તો શા માટે હારી જગ્યા પર હારી રાહના અંદર રહીને પછી ના જઈએ આપણે તો જે ઈમાન વાળા હતા ઈઓને દીન ચાહ્યું હતું એટલે અલ્લાહ તાલા ઈઓને સાબિત કદમ રાખ્યા અને જેને દુનિયા ચાહી હતી એને અલ્લાહ તાલાએ દુનિયાના અંદર ખૂબ ધન દોલતો આલી અને દુનિયાની લાલચના અંદર એ લોકો ગલત રાહ ઉપર જતા રહ્યા આગળ બાવો લખે છે રે તું ही मुमन चावे दिन को सो आकेबत केरे काम रे आकेबत केरे काम ये दुनी मा दुनी चावे सही वे मुनाफिक केरा नाम रे वे मुनाफिक केरा नाम दुरुस्त शरीफ पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लम सलातु वसलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम આ ચંબુલાના અંદર બાવો કહેશે કે મુમન ચાવે દિન કો આખિરત કેરે કામ રે એટલે કે મુમન હશે એને તો આખિરત વાલી હશે તો આખિરતના ઈચ્છાના અંદર આખિરતના અંદર એનું કોમ સારું થાય એના માટે મુમન દિનને ચાહશે અને જે દિનમાં દુની ચાવે વે મુનાફિક કેરા નામ રે કે દુનિયાના દિનના અંદર દુનિયાનો ભેળસેળ કરશે એ મુનાફિક કહેવાય એના દિલના અંદર દીનના માટે મોહબ્બત નહીં હોય ખાલી દુનિયાનો દેખાવો કરશે તો હોય આપણો બાવો નસીહત એમ કરે છે કે તમે દીનના ખાતર જીવજો તમારા ઉપર ગમે એવી તકલીફો આવે તો એને બરદાસ્ત કરજો સબરો કરજો તમારા ઉપર જે બી તકલીફો આવે તો તમે તમારાથી વધારે તકલીફ વાળો અમે જોજો તો તમારું દુઃખ થોડું હલકું થાય અને નબીના નવાશા ઇમામ હુસૈન અલૈહિ સલામ ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુ ઈઓને કરબલાના મેદાનના અંદર જે તકલીફો ઉપાડી છે એ તકલીફો આગળ તો કોઈની કોઈ તકલીફ કોઈ કહેવાય ના તો ઈઓને એટલી બધી તકલીફો વેઠી છતો બી હક રાહ ખોઈ ના હક દીન જે હતું એને ઉજાગર કરી ઈઓને અમે ગમે જેવું લશ્કર હોય પણ હક વાત કેવી હોય તો કહી દેવાની કોઈનાથી ગભરાવાનું નહીં પીર મશાયખ બાવાથી આપણે બે વફાઈ કરવાની નથી બાવાને આ જે દીન આલ્યું છે એ દીનના હાથી આપણે તા કયામત સુધી હેડવાનું છે આજ આપણા ઉપર થોડી તકલીફો આવે તો આપણે પીર મશાયખ બાવાથી બે વફાઈ કરી નોખીએ છીએ ઈઓની રાહ છોડી નોખીએ છીએ તો કાલ રોજે મૈસરનો દાડો આવશે તો અલ્લાહના એ વલી અલ્લાહ આગળ ફરિયાદ કરશી કે મારા પરવરદિગાર તું મને ઇન્સાફ હાલ આ દીન તું એ જે તારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મારફતે મને આલ્યું તું એ દીનના લોકોએ ખોટું સાબિત કરતા હતા દુનિયાના અંદર અને મારા દીનથી હળવા હેડતા હતા મને એઓને ઘણી નસીહતો કરી હતી છતાં બી એ લોકો અલગ રવાડે ચડી ગયા હતા તો એ લોકોએ એ દીનના અંદર દુનિયાને ભેળવી હતી તો ઘણું બધું જ કહેવા માંગે છે પીર મશાયખ બાવો આપણે ઘણું લોભ નથી કહેતા પણ હંમેશા આપણે પીર મશાયખ રહેમતુલ્લાહ અલૈહ બાવાના આલેલા દીન ઉપર અડગ રહેવાનું છે આગળ બાવો લખે છે जब एकाएक दौड़कर आए काफिर रे सारे सो हमला करने पहुंचे खाई के किनारे आओ खाई को देखते उन्होंने अजब रे आया कि अजब रे सोच अनु काम है बनाया कहीं अरब के मुल्क में ऐसी ना थी रे रीता यू खाई का खोदना अजब अनुमन दीता હવે આ બાજુ ઇસ્લામના લશ્કર વાળા ખૂબ ઓછી તાદાદના અંદર હતા તો અમે તો દુશ્મનોનો દરિયો ભરાઈ ગયો હતો ઓય હતા એ ડરીને જતા રહ્યા તો આ લોકો જે દુશ્મનો હતા તલવારો લઈ અને ઘોડા ઉપર બેસી સવાર થઈ અને એને વિચાર એમ કર્યો કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે જગ્યા પર મુકામ છે એનું તંબુ છે બોધેલું છે એ જગ્યા ઉપર જઈને એના પર હુમલો કરીએ અને એને શહીદ કરીએ આવો ગલત ઈરાદો લઈ અને એ લોકો ઘોડા ઉપર સવાર થઈ એક જ ટોળાના અંદર મોટી તાદાદના અંદર આયા હવે નાઠા આયા તો ખરા પણ આગળ ખાઈ ખોદેલી હતી એ દેખવાની ના દૂર થી જે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ખાઈ ખંડાઈ હતી સલમાન ફારસી રદિયલ્લાહુ તઆલા અન્હુની આયોજન હતું આર્યું સલમાન ફારસી રદિયલ્લાહુ તઆલા અન્હુએ આર્યો એનો મશવરો હતો કે આવી ખાઈ ખોદો ત્યાં ખાઈ શેટેથી દેખવાની ના આ લોકો તો યા હોમ ઘોડો દોડાવતા આયા પણ જાણા નજીક આયા એટલે એને દેખવાનું કે આ તો શું છે આવો ખાઈ કને ખંડાઈ છે
આવું તો પૂરા અરબ દેશના અંદર કે કોઈ દેશના અંદર અમે નતું જોયું. તો આ લોકો ખાઈના કના આવી અને 4 ઓછો થઈ ગયો. હવે શું કરવું? આટલો ઊંડો ખાડો છે, એકી ફેરે તો લશ્કર જઈ નાખે. તો બાવો આગળ લખે છે, तब मुमनु घेरा आओ डाला रे सारे यू काफिर गुमानी लागे खाई के किनारे अने दू बदू आड़े काफिर जोर रे देखावे तो दौड़ मुमनो को देखकर चल चल रे आवे. तब मार रे तीरों की पड़ी आमना सामी तब असहाबी दौड़ दौड़ आगे हुई रे नामी. और काफिरों ने नबी जी की जात रे चाहिए ने कर कर हमला बहुत की रे लड़ाई. अने नबी जी के तंबू को वे जानकर आए ऐसी दुश्मनी पूरी वे मन मोह लाए पर मुकाबला पूरा आओ मुमनों ने लीता कि खाई मोए काफिरों को किसे आवने ना दीता. तो आ दुश्मनों શું વિચારીને આવ્યા હતા કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તંબુ જે જગ્યા ઉપર છે આપણે જઈને ઈઓને શહીદ કરીએ પહેલા, પણ અલ્લાહ તાલાના મંજૂર કોઈ ઓર હતું. તો આયા અને જોઈ કે આ તો ખઉ ઊંડી ખાઈ ખોદી છે. તો આ દુશ્મનો વારા ફરતી એક પછી એક ઘોડો લઈ અને ખાઈના અંદર ઉતર્યા. તો આ બાજુ સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અનહુ વાટે જ જોઈ રહ્યા હતા કે કઈ ખાઈમું ઉતરે ને આપણે એના પર હુમલો કરીએ. તો આ લોકો એક એક કરીને એકબીજાના પાછળ ખાઈના અંદર ઉતર્યા. તો સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અનહુ જોઈ કે હા હવે આયા તો ચારે બાજુથી ખાઈના કોરમોર થઈ ગયા. અને કોઈને હાથમાં પથરા હતા તે પથરા માર્યા, કોઈને તીર હતો હાથમાં તો તીર માર્યો. અને એવા મારી ઘા જલા કરીને છે કે અમુક લોકો તો ઈની સાફ થઈ ગયા. ઘણોનો પથરા લાજ્યા, ઘણોનો તીર લાજ્યા, અમુક જહન્નમના હવાલે ખાઈમું થઈ ગયા. ઘણા દરના માર્યા, પાછા ખાઈ કૂદીને ફેર પાછા ઈઓના તરફ જવાની ઈઓને તૈયારી કરી. देखो गजवात अहजाब में बहुत मेहनत पहुंचाई, ऐसी गजवात अवर में नहीं लखे सु सुनाई. तो नबी जी को मेहनत पहुंची बहुत ओस ठामा, ये गजवात कहिए जे अहजाब नामा. तो मुश्किल बात बहुत उसमें दिखाई, बहुत मेहनत मशक्कत ओस काजरे के लाई. और लखे છે કે આ જંગે અહેઝાબ એટલે જંગે ખંદક ના જંગે અહેઝાબ બી કહે કે એ જંગના અંદર હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ઇસ્લામના લશ્કર વાળોને ખૂબ મહેનત પહોંચી હતી. જેમ કે ખાઈ બી ખોદવાની હતી, એ બી મહેનત પહોંચી. ખાઈ ખોદ્યા ચીડી ઈઓના પાયે હથિયાર ઓછો હતો અને હોમે તો લાખોનો હથિયાર હતો. ઊંટોનો એટલી બધી સવારીઓ હતી કે ઇસ્લામના લશ્કર વાળો પાસે તો મોડ બહુ ઓછી તાદાદના અંદર ઊંટ હતો અને એ લોકો તો લાખોની તાદાદમાં ઊંટો લઈને આવ્યા હતા. તો ઈઓને ઘણી બધી મુશ્કેલો પડી આરા જંગના અંદર. सो भूख थी देखाई बहुत हुई थी घरानी अने पीड़ात था हाथ बात सही है जानी अने हवा थी ठंडी डर था लूट गेरा अने बहुत थे दुश्मन सुनियो सवेरा. के एक तो इस्लामना लश्कर पाए अनाज भी ओछું હતું. તો ભૂખને મારવા માટે અનાજની જરૂર પડે, તો અનાજ બી ઓછું હોય, હોમે દુશ્મનોથી લડવાનું હોય. અને મોટું એ વસ્તુ હતું કે એ ટાઈમે જે જંગ થયો હતો એ ટાઈમે એટલી ખતરનાક ઠંડીનો માહોલ હતો કે ઓઢવા માટે ચાદરો વધારે નથી ઇસ્લામના લશ્કર વાળો પર, આટલી તો ગરીબી હતી. તો કડકડતી ઠંડીના અંદર માણસને ભૂખ તો લાગે, તો અનાજ બી ઓછું હતું અને ખતરનાક ઠંડી હતી. તો કેટલી બાજુ લડવાનું? ઠંડીથી લડવાનું, ભૂખથી લડવાનું, ના દુશ્મનોનો દરિયો ભરેલો તો ઈઓનાથી બી લડવાનું. એટલા માટે બાવો લખે છે કે જંગે અહેઝાબના અંદર, જંગે ખંદકના અંદર ઇસ્લામના લશ્કર વાળોને ખૂબ તકલીફો પડી. અને દબદબા ગનીમ કા બહોત નજરું આયા. ગનીમ એટલે કે દુશ્મન. આ દુશ્મનોનો દબદબો બી ખૂબ હતો કે મોટી તાદાદ હતી. એટલે લૂંટફાટની બી ખતરો હતો ઇસ્લામના લશ્કર વાળોનો. बहुत मेहनत मशक्कत और काज रे कहलाया. रेत हुई मुश्किल कहीं कहीं रीत सु हुई गजवात अहजाब नाम रे हुई गजवात अहजाब नाम. मुमन के रे ठाम रे खंदक के रे ठाम. दुरूद शरीफ पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लम. सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. आगे बाव लखे છે अमर बिन अब्देवत था एक का नामा वे साथ कामा वे थारे सिपाही અને कवि पहलवाना और से मुमन भी बूझते ना कोई थारे अनजाना. सो अरब के माँ है सब ओसे दे जाने के कहरे सिपाही सब कोई पिछाने. હવે આ ખાઈના અંદર ઉતર્યા હતા દુશ્મનો, તો ઈઓના કુરમુર સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુએ ઘેરી લીધા અને પથ્થરોનો વરહાદ કર્યો, તીરોનો મેવર હાડ્યો. માં ઘણોને એની મારીનો છે, ઘણોનો જખમી કરીને છે, કોઈ પાછા જતા રહ્યા. આવો માહોલ થયો એટલે આ લોકોનો હારનો સિલસિલો દેખાઈ ગયો.
કુફારોનો કે આ તો બહુ ભયંકર ચાલ ચલી છે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે, આટલી મોટી ખાઈ ખોદાઈ છે, અડધું લશ્કર તો હોય સાફ થઈ ગયું, એટલે દબદબો યોનો હતો એ હટી ગયો, એ લોકો ખુદ ડરના અંદર આવી ગયા. તો આ કાફીરો મક્કાના કુફારો જે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી દુશ્મની રાખતા હતા, એ લોકો તો કેટલો મોટો ટોળો લઈ લઈને આવ્યા હતા. ઈયોનો તો ટોળો, ઈયોના ખોંદનનો ટોળો તો લાયા હતા, યહૂદીઓનો ટોળો લઈને આવ્યા હતા, ઘણો બીજો ટોળો લઈને આવ્યા હતા. તો આ ટોળાના અંદર એક પહેલવાન હતો અરબસ્તાનના અંદર નોમચીન, જેનું નામ અમર બિન અબ્દે વદ. આ દુશ્મન જે હતો એ યહૂદી હતો. આ પહેલવાન જે હતો ને એ યહૂદી હતો, અને પૈસા આલી અને લાયા હતા લડવા માટે. કિતાબોના અંદર એમ આવ્યું છે, ઇતિહાસની કિતાબોમાં, કે આ યહૂદી જે હતો ને એટલી હાઈટ નો હતો કે એનો આમ જોવો હોય તો આપણે બાકાયદા મોઢું ઊંચું કરવું પડે, એટલી એની હાઈટ બોડી હતી. અને 300 જણોને એકલો મારી કેતો, 300 જણો અમે એકલો જંગ કરી કેતો એવો હતો અમર બિન અબ્દે વદ જાતનો યહૂદી. તો આ મક્કાના કુફારો આ ઓનો ઓહે લઈને આવ્યા હતા. તો આ કુફાર જે હતો એના ઘોડા પર સવાર થઈ અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે જગ્યા પર ઉભેલા હતા એ જગ્યા પર આવે છે અને આઈને એની બદ જબાન ચલાવે છે. હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઇજ્જત નથી કરતો અને આઈને લલકારે છે કે હે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, છે કોઈ તમારા લશ્કરના અંદર મારા સામે લડે એવો? આવો આઈને ફખર કર્યો, ઘમંડ કર્યો. આગળ બાવો લખે છે, અને ચલાને घोड़े को आओ पकड़ा मैदाना અને હાંક મારને લાગા बहुत करने गुमाना કે હે કોઈ રે સિપાહી સામે મેરે રે આવે અને મુકાબલા મુझसे वे આવને કરાવે કે બોસ કે રે સામે કોઈ ગયા રે ના ત્યું ત્યું બોતેરા પુકારાવે ગુમાન કે માં. આ દુશ્મનને આઈને લલકારનો છો કે હે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમે તો ઘણો મોટો દાવો કરતા હતા, લોકોને એમ કહો છો કે ફલાણો મુલક અમારા દેશ, અલ્લાહ અમને ફતેહ આલશે દેશના અંદર, ફલાણી જગ્યા પર અમારો કબજો આવશે. તો આજ તો તમારા લશ્કરના અંદર ચંદ માણસો વધ્યા છે, તો આવો મારા સામે કોઈ લડવા વાળું હોય તો કની માને દૂધ પાયું છે, મારા સામે જંગ કરે. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઓની વાત ઓભળી અને જોયું, કોઈ જવાબ ના આલ્યો. પેલા અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જોયું કે જેટલા બી ઇસ્લામના લશ્કર વાળા બેઠેલા હતા, ઉભેલા હતા, મદીનાના તમામ લોકો એ વખત અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાસે હતા, પણ કોઈને એમ ના કીધું કે હું જઉં જંગ કરવા માટે. ચમ કે એટલો દબદબો હતો એ પેલા યહૂદી પહેલવાન જે હતો ને એનો, અમર બિન અબ્દે વદ, એના સામે જંગ કરવું બધા લોકો જાણતા હતા કે બહુ ભયંકર માણસ છે. આ રહ્યો 300 સિપાહી બરાબર એકલો હતો, તો કોણ લડવાઈ જાય એના સામે? આટલો નોમચીન હતો એ. તો આગળ બાવો લખે છે, तब नबी जी ने कही ऐसी रे बाता कोई है रे कुछ मन में है दोस्ती धराता कि उसको मारकर आगे मेरे सुखे आवे यू बेला बेला उसको ले दोजक में बावे. अल्लाह हबीब सल्लल्लाहु अलैहि वसल्लम શું કીધું? સહાબા કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુ બેઠેલા હતા, એવું કીધું કે મારા સહાબાઓ, છે કોઈ તમારા અંદરથી કે જે આ દુશ્મનના સામે જાય ને લડે અને એને જહન્નમના હવાલે કરીને પાછો આવે મારા પાસે? હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે 2 થી 3 વખત કીધું આવું, પણ કોઈને આગળ આવીને ના કીધું કે હું જોઈએ એના સામે જંગ કરવા માટે. તો આ દુશ્મન જે હતો અમર બિન અબ્દે વદ, એને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આગળ આવીને ઘમંડ ફખરથી અપશબ્દો બોલ્યા. તો મૌલા અલી અલૈહિ સલામ ઈઓને ઓભળ્યું કે આ તો બહુ ભારે શબ્દો કાઢીને હોજ્યા. તો આપનું ઈમાન દિલ એકદમ બેકરાર થઈ ગયું. હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘોડા ઉપર બિરાજમાન હતા, તો ઘોડાનો પેગડો પકડ્યો અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાસે જઈને કહે કે યા નબી અલ્લાહ, યા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મારાથી હવે બરદાશ્ત નથી થતું, તમે મને જંગમાં જવાની રજા આલો, હું આ દુશ્મનને જઈને મારી અને ફના કરી નાખું. એ આપને આટલા બહુ બુરા શબ્દો બોલ્યા, હવે મને બરદાશ્તના બહાર છે. આટલી વાર તો હું ના બોલ્યો તમારી શરમ કરીને, પણ હવે હું આનો પીછો નહીં છોડું, તમે મને જંગમાં જવાની રજા આલો.
એ વખત આગળ બાવો લખે છે, તબ મુર્તજા અલી ને આવ રજા રે મંગાઈ કે હોવે જો હુકમ મેં કરું રે જંગાई, तब नबी जी ने अली को जिरे आपकी पहनाई, ने दस्तार आपस के लिए सर मोए बाई, बांध जुल्फिकार कमर को हाथ लीती रे ढाला, तब नबी जी ने दुआ मांगी ओ सी हाला। अल्लाह हबीब सल्लल्लाहु अलैहि वसल्लम मौला अली अलैहि सलाम ની વાત ઓબળી કીધું કે અલી, મને અલ્લાહે પહેલેથી જ જણાવી દીધું હતું કે તમે જ મારા મદદગાર બનશો, તમે જ મારા મુશ્કેલ કુશા બનશો। આ 3 વખત અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તમામ સહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હોને એ માટે કીધું હતું કે સે કોઈ તમારા અંદરથી કે આ દુશ્મનનો અમે જે લડે, 3 વખત કીધું, કોઈ આગું ના થયું। પણ એનો મતલબ એમ નથી કે કોઈ બધા બુઝદિલ હતા, પણ ઓય મૌલા અલી અલૈહિ સલામની શાન અલ્લાહ તાલાને જાહેર કરવી હતી કે હજરત અલી રદિયલ્લાહુ તઆલા અન્હોને અલ્લાહે જે કુવત આલી હતી એ કુવત દેખાડવી હતી। એ વખત અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે અલી, બેશક અલ્લાહે મને પહેલેથી જ સમાચાર આલ્યા છે કે આ જંગના અંદર તમારે જ જવાનું છે સૌથી પહેલા। તો એમ કરીને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપની જે બખ્તર હતું એ બખ્તર મૌલા અલી અલૈહિ સલામને પહેરાયું। આપની જે પાઘડી મુબારક હતી મૌલા અલી કરમલ્લાહુ વજહુલ કરીમના મોથા મુબારક ઉપર આપની મુબારક પાઘડી પહેરાઈ અને કમરે જુલ્ફિકાર તલવાર બંધાઈ। આપને આવી રીતે તૈયાર કરી અને કીધું કે અલી, તમે સૌથી પહેલા જો તો એને ઈમાનની દાવત આલજો, એના હોમે ડાયરેક્ટ તલવાર મત ઉઠાવજો। એ અગર ઈમાન કબૂલ કરશે તો આપણા લશ્કરને બહુ ફાયદો થાય। આવો નોમચીન પહેલવાન ઈમાન કબૂલ કરશે તો આપણા માટે ખૂબ ફાયદો થાય। તો તમે એને પહેલા ઈમાનની દાવત આલજો, અને અગર એ કબૂલ કરે તો બરાબર છે, ના કબૂલ કરે તો પહેલો વાર એને કરવા દેજો કે કાલ ઉઠીને એમ ના કહી જાય કે મને તો મોકો જ નતો મળ્યો તલવાર ઉઠાવવાનો। એમ કરીને બધી શીખ ભલામણ કરી મૌલા અલી અલૈહિ સલામના, અને આપને જુલ્ફિકાર તલવાર આલી અને આપને રવાના કર્યા અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે। અને બારગાહે ઇલાહીના અંદર અલ્લાહ આગળ હાથ ઉઠાઈને દુઆ કરી કે યા પાક પરવરદિગાર આલમ, તું મારા આ ભાઈ હજરત અલી રદિયલ્લાહુ તઆલા અન્હોને ખૂબ તાકાત બક્ષજે ને આપજે, દુશ્મન અમારા હોમે આવ્યો છે એને તું ફના કરજે। આવી યોના હકમાં દુઆ કરી। એના બાદ મૌલા અલી અલૈહિ સલામ जुल्फिकार तलवार लई आप हेड़ता हेड़ता गया, घोड़ा ऊपर ना हेड़ता गया। तब अली हो प्यादे आए उसके सामी, जे अमर बिन अब्देवत काफिर नामी, बावेल शु प्यादे आए हेड़ता गया। तब काफिर ने उतर कर घोड़ा आपका मराया ने होने प्यादा अली सामी रे आया। तो मौला अली अली रदियल्लाहु ताला नो પોતે હેડીને આ દુશ્મનના હોમે ગયા હતા, એટલે પેલો દુશ્મન બી ઘમંડ ના કરીને કે એ હેડીને આયા છો તો હું તો ઘોડા ઉપર છું, તો હવે એમ ના કહી દો કે તમે ઘોડા ઉપર ઉભા બેસીને જંગ કર્યો છે। તો એ દુશ્મનને એના ફખરના અંદર ઘમંડના અંદર આવીને એનો ઘોડો એને મારી નોખ્યો। તબ કાફીરને ઉતરકર ઘોડા આપકા મરાયા અને હોને પ્યાદા અલી સામી રહ્યા। એનો પોતાનો ઘોડો મારી નોખ્યો અને મૌલા અલી અલૈહિ સલામના હોમે એ બી હેડતો આવ્યો અને જંગ કરવા માટે આવ્યો। तब काफिर ने आवकर पूरी तलवार बाई, तब अली ढाल सिर पर ले वेरे चुकाई। हसीन अहमद बाबा ने आर्यु बयान बढ़्યું હતું વેલા, એના અંદર બાવાને થોડું ડીપના અંદર આપણે વાત કરી હતી કે મૌલા અલી અલૈહિ સલામે આ દુશ્મનના હોમે ગયા તો પહેલા તો એને કીધું કે તું કલમો ભટ, તો આ દુશ્મનને જંગ કરવાની વાત કરી। તો એકબીજાનો ઓળખાણ કરાઈ, તો મૌલા અલી અલૈહિ સલામના आज अब्देवत दुश्मन तो इन्हें ओळखी लीधा कि तमे तो हजरत अबू तालिब अलैहि सलाम ना बेटा न छ। तो मौला अली अलैहि सलाम ने कीधु हाँ बिल्कुल हूँ एनो बेटो छू, हजरत अबू तालिब मारा बावानु नाम छे। तू तो मारा दोस्तानो बेटो छ, तो शू करवा तमे लोको कोई मरवा माटे आया छो? आ पेलो यहूदी पहलवान एम कहे। तो मौला अली अलैहि सलाम ने कीधु के अब्देवत मरवू मारवानी वात छोड़, मारा आका मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम नो हुकम छे એટલા માટે તને મોકો આલું છું કે ઈઓને કહેવરાય છે કે તું કલમો ભટ। તો કે એ તો નહીં થાય મારાથી। તો મૌલા અલી અલૈહિ સલામે કીધું તો પછી અભળી લે,
તું મારા ઉપર તલવારથી પહેલો વાર તું કર. તો કાલ ઉઠીને હિંમત કેજે તું કે મને મોકો નતો મળ્યો તલવાર ચલાવવાનો. તો આ દુશ્મનને બહુ ગુસ્સાના અંદર આવ્યો અને મૌલા અલી અલૈહિસ્સલામ ઉપર તલવારનો ઘા કર્યો. તો મૌલા અલી કરમલ્લાહ વજુલ કરીમે તલવારનો ઘા પોતાની ઢાલ ઉપર લઈ લીધો અને આ દુશ્મનનો વાર એટલો ખતરનાક હતો કે ઢાલના બે કટકા થઈ ગયા અને ઓખ મુબારક ઉપર જખમ આવ્યો. तब काफिर ने आवकर पूरी तलवार बाई, तब अली ढाल सिर पर ले वेरे चुकाई. अब ढाल को तो चीरियों ने पहले रे गावा, आव तारक को पहुंचे सा दिया रे दावा. भाई दीन हो केरी सुनो जंग केरी बाती कहो, आजीज होकर दीन और राती. देखो खाई काफिर ने कैसा किया रे जंगा, सो आया एकला काज नामो सी नंगा. तब अली ने घाव आप ढाल पर लेकर अने मारी शमशेर ओस केरे सर पर. जरब पहले सु मार ने गिराया, देखो एक तो काफिर यू दोजक में पाया. तब मारने अली ने उसे तकबीर कही, तब नबी जी ने जाना मारा काफिर रे सही. आ दुश्मन ने वार कर्यो तो मौला अली अलैहिस्सलामे तलवारનો વારને પોતાની ઢાલ ઉપર લઈ લીધો. વાર બહુ ભયંકર હતો, ઢાલના બે ભાગ થઈ ગયા. ઢાલ ચિરાઈને મૌલા અલી अलैहिस्सलामના ઓખો મુબારક ઉપર ઘા આવ્યો. વળતી તલવાર જે ઝુલ્ફિકાર હૈદરે કર્રાર રદિયલ્લાહુ તઆલા અન્હુએ ચલાઈ. આ દુશ્મન જે હતો એ લોખંડની ટોપી પહેરીને આવ્યો હતો. એને ચીરી, એનું મોથું ચીર્યું, એનું ધડ ચીર્યું, એના બદનના બે ભાગ કરી એના જમીનના અંદર જહન્નમના હવાલે કરીને છે. આ રહી મૌલા અલી अलैहिस्सलामની તાકાત અલ્લાહે બક્ષેલી. તો આપને જાણા દુશ્મનના બે ભાગ કરીને છે. આપને નારાએ તકબીરનો નારો બુલંદ કર્યો વખત મૌલા અલી अलैहिस्सलामे. આ બાજુ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જોઈ રહ્યા હતા કે અલ્લાહ તાલાએ મારી દુઆ કબૂલ કરી. મારા ભાઈ હજરત અલી अलैहिस्सलामને અલ્લાહ તાલાએ કુવત બક્ષી અને આ જે 300 સિપાહીના બરાબર આ જે આફત આવી હતી એને મૌલા અલી अलैहिस्सलामના સદકાએ તુફેલ અલ્લાહે ટાળી દીધી. આ હજરત અલી રદિયલ્લાહુ તઆલા અન્હુની શુજાઅતનો કિસ્સાઓ છે. એક જંગ એવો વતાડો કે ઇસ્લામનો એ જંગ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ટાઈમના અંદર, મૌલા અલી अलैहिस्सलामના ટાઈમના અંદર, જેના અંદર મૌલા અલી હોય અને ઈયોના વગર ફતેહ થી હોય. અલ્લાહ તાલા એ કુવત બક્ષી હતી. કોઈ જંગના અંદર પાછા નથી પડ્યા. હમે 300 શું 3000 ના બરાબરનો સિપાહી હોય તો બી આપ જંગના અંદર અલ્લાહના માટે, અલ્લાહની રાહના માટે આપને હંમેશા કુરબાની આલી છે. એવી આપની શુજાઅત હતી. તો આ આટલી મોટી મુસીબત જે હતી, 300 સિપાહીને મારી કે એવો દુશ્મન હતો એને મારીને જહન્નમના હવાલે કર્યો. उस काफिर को मारे बाद दूजे दौरे आए, तब मारने अली ने उसे तकबीर कही, तब नबी जी ने जाना हमारा काफिर सही. अल्लाह नबी सल्लल्लाहु अलैहि वसल्लम જોયું કે આ કાફિર હવે ન મારી ન કાફિર ન મારી નો છો हजरत अली रदियल्लाहु तआला अन्हु. इना बाद उस काफिर को मारे बाद दूजे दौरे आए, अली को चाह कर वे बुरा मन लाए. अभी वहाब का बेटा हुबैरा के लाया અને જરાર તો दूजा ओ साथ आया. આ યહૂદીને મારી અને ફના કર્યો તો એની રી રાશિને બીજા બે આયા કે આટલા નોમચીન પહેલોને મારીનો છે તો હવે એનું બદલું લેવા માટે અમે જઈએ એમ કરીને એક વહાબનો બેટો હુબૈરા હતો અને એક જર્રારનો બેટો હતો એ આયા. તબ અલી તો ધસીએ જૈસે અનુ પર શેરા અને લપકને પહોંચે એક પલમાં સવેરા. जब जरार की नजरू अली रे आए ने धस ने आवते जब ओसेरे दिखाए, तब जरार को रंज हुआ रे अपारा ने उठ कर भागा ना पकड़ा करारा. तो आ बे जे आया था वहाब नो बेटो हुबैरा અને જરાર, તો એ મૌલા અલી अलैहिस्सलाम અમે જંગ કરવા માટે આયા અને આઈને વાર કરવા મળ્યા. તો મૌલા અલી अलैहिस्सलामे એમાંથી એકનો તો ઈ ની પટાઈનો જો જહન્નમના હવાલે કર્યો અને જે બીજો હતો એને જોયું કે વાઘની માફક તડાપ મારી છે હજરત અલી રદિયલ્લાહુ તઆલા અન્હુને. તો એ તો એમને જોઈને ડરી ગયો અને પાછો નાહવાનું કર્યું. પણ હુબૈરાને આવકર कुछ मुकाबला लीता, जुल्फिकार के रा घाव अलीए दीता. तब हुबैर भी उठकर काफिर भाग्या અને ઓળવે ને ઓઠે તાકને લાગા. અને બીજો જે હતો હુબૈરા નામનો એને મૌલા અલી अलैहिस्सलाम અમે આવી અને जुल्फिकार તલવારનો અમે એની તલવાર લાયો. તો મૌલા અલી अलैहिस्सलामे એના અમે જંગ કર્યો. તો આપનો જંગ જોઈને આજે હુબૈરા હતો એ બી એને ખબર પડી છે કે ઓય આપણું પત્તું ગળવાનું નથી, તો એને બી ઊભી પૂછડીએ નાહવા મળ્યો. મૌલા અલી अलैहिस्सलाम થી છેટો થઈ ગયો અને નોફેલ બિન અબ્દુલ્લા તબ ઘોડેથી ગિર્યા, સો ખાઈ કે મોહે આવ કર પડ્યા.
तब पत्थरों की मुमनों ने उसे कितीरे मारा, तब काफिर ने खायमाથી कितीरे પોકારા। एक तीसरो હતો દુશ્મન નોફિલ બિન અબ્દુલ્લા, એ બી જંગ કરવા માટે આવ્યા તો, પણ પેલા ખાઈના અંદર ઉતર્યો તો, તે ઘોડા ઉપરથી ભોય પડ્યો તો સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુ એના ઉપર પથ્થરોનો વરસાદ કર્યો। तब अली दौड़ गए मेहरबानी से थी, खाई में उतरे रीत दिला से की थी। तो मौला अली अलैहि सलामे બધા સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુને કીધું કે પથરા મત મારો, તમે રહેવા દો, હું એની જઈને ખબર લઉં છું। એમ કરીને એના પર થોડી દયા ગાધી કે પથ્થર મત મારો, એના હોમે જઈને લડી આપણે। તો બધા સાહાબાએ કિરામને ઉભા રાખ્યા કે તમે ઉભા રહો, હું જઉં ખાઈના અંદર, એના હોમે જઈને હું જંગ કરું। તો આપ પોતે ખાઈના અંદર ઉતર્યા અને દુશ્મનને પછી પકડી। तब अली दौड़ गए मेहरबानी से थी, खाई में उतरे रीत दिला से कहती थी, नरमी सु बात कर उस बाई शमशेरा, तो कमर में मारकर टुकड़े किए दो सवेरा। आ दुश्मन ना कनज्या અને ઘણી નરમાશથી વાત કરી, એને ઘણું બધું કાલાવાલા કર્યા, પણ એ એકનો બે ના થયો। તો મૌલા અલી અલૈહિ સલામે પોતાની જુલ્ફિકાર તલવાર એના કમરના અંદર મારી તો બે ભાગ કર્યો છે, એની જમીન ઉપર જહન્નમના હવાલે કર્યો છે। सुनो नसीहत बोल बेरी मारने केरा, सही ओसे याद राख कर मन देखो यू सवेरा। रे तू ही जो तू होवे काफिला, दुरीजन देवे दाव रे, दुरीजन देवे दाव। तो ओस्ती पहला मार तू, जो तुझे दिन का चाव रे, जो तुझे दिन का चाव। दुरूद शरीफ अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। पूરું કરીએ, આગળ પછી ઇન્શાઅલ્લાહ આવતા મંગળવારે મળશું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ। नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका। जब नबी पैदा हुए थे, सब मालक दर पे खड़े थे, रब्बे सल्लिम पढ़ रहे थे, बायादब यूं कह रहे थे, या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका। ए मेरे मौला के प्यारे, नूर की आंखों के तारे, अब किसे सैयद पुकारे, तुम हमारे हम तुम्हारे, या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम। सलातु व सलाम अलैका या रसूल अल्लाह सल्लल्लाहु तआला अलैहि व आलिहि वसल्लम। रब्बना आतिना फिद दुनिया हसना व फिल आखिरति हसना व क़िना अज़ाबन नार। या अरहमर राहिमीन, या अरहमर राहिमीन, या अरहमर राहिमीन। या अल्लाह पाक, हमें यहाँ पर कलाम पाक की तिलावत बढ़ी, या अल्लाह पीर मशाइख पाक की किताब बढ़ी, या अल्लाह सलाम बढ़ी, से बढ़ने में जाने अनजाने में को भी गलती मुआफ़ अता फरमा। या इसका सवाब सबसे पहले हमारे प्यारे आका हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम का सवाब अता फरमा। या अल्लाह पर इसका सवाब हमारे अहले बैत सलाम खुलफाए राशिदीन शुहदाए करबला मुझे पर को इसका सवाब अता फरमा। या अल्लाह पर इसका सवाब
हजरत चांद सईद बाबा, हजरत पीर मशाइख बाबा, हजरत पीर हसीन अहमद बाबा, तमाम वली अल्लाह को उसका सवाब अता फरमा। या अल्लाह तबारक व तआला रहीम में रहम फरमा। या इसका सवाब तमाम महरूम को इसका सवाब अता फरमा। तमाम महरूमों को अज़ब कब्र से दूर अता फरमा। या अल्लाह ताला तू रहीम में रहम फरमा, तू करीम में करम फरमा। या अल्लाह पाक हजरत पीर मशाइख पाक किताब पढ़ने का शौक अता फरमा। तेरी प्यारी कलाम तुम्हारा पाक पढ़ने का शौक अता फरमा। या अल्लाह तबारक व तआला हजरत पीर मशाइख पाक की किताब पर अमल करने की तौफीक अता फरमा। या अल्लाह तबारक व तआला हमें हमारे प्यारे आका सल्लल्लाहु अलैहि हदीस पर अमल करने की तौफीक अता फरमा। या अल्लाह तबारक व तआला तू रहीम में रहम फरमा। हमारे प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम का वास्ता या अल्लाह हमें रोजी अता फरमा। या अल्लाह में 5 वक्त की नमाज पढ़ने का शौक अता फरमा। करम मांगता हूँ, अता मांगता हूँ, इलाही मैं तुझसे दुआ मांगता हूँ। अदा कर दे तू शान करीम का सदका, अता कर तू शान रहीम का सदका। न मांगूंगा तुझसे तो मांगूंगा किससे, तेरा हूँ मैं तुझसे दुआ मांगता हूँ। अल्फातिहा नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम। इन्नल्लाह व मलाइकतहु नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम। सलात व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन।